નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, વ્રત પ્રકાશન જે છે એનું પ્રથમ પ્રશ્નપત્ર આપણે આખું સોલ્વ કરી નાખેલું છે। હવે આપણે બીજા પ્રશ્નપત્ર તરફ જઈ રહ્યા છીએ, બરાબર છે। અને જેની અંદર આપણે સેક્શન એ જે છે આજે આપણે સોલ્વ કરવાના છીએ। તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ, પરંતુ જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો। અને જો વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો। તો પ્રશ્ન એ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો કે -1/2 અને -3/2 સંખ્યા કોઈ પણ હોય, અપૂર્ણાંક હોય, પણ આપણે જુઓ માઇનસ અને માઇનસ બંને એક્સ યામ પણ માઇનસ છે અને વાય યામ પણ માઇનસ છે વિદ્યાર્થી મિત્રો। આપણે જાણીએ છીએ કે આપણે એક્સ અક્ષ વાય અક્ષ આ રીતે દોરીએ, બરાબર છે। ઓકે, તો પ્રથમ ચરણમાં બંને પ્લસ પ્લસ આવે, તો ત્રીજા ચરણમાં બંને શું આવે? માઇનસ માઇનસ આવે, બરાબર છે। તો જવાબની અંદર શું આવશે? તૃતીય ચરણ। ખ્યાલ આવ્યો કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો જવાબની અંદર આવશે સી, બરાબર છે। નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું। તો બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરસ એ ખાલી જગ્યાના શિષ્ય હતા। પાયથાગોરસ એ કોનો શિષ્ય હતો વિદ્યાર્થી મિત્રો? બોલો। યસ, એક્ઝેક્ટલી, પાયથાગોરસ એ થેલ્સના શિષ્ય હતા। તો જવાબની અંદર શું આવશે? ઓપ્શન નંબર સી, થેલ્સ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। આગળ વધીએ, યુક્લિડે તેના એલિમેન્ટ્સનું ખાલી જગ્યા પ્રકરણોમાં વિભાજન કરેલું હતું વિદ્યાર્થી મિત્રો। તો શું આવશે? 13 પ્રકરણોમાં। કેટલા? 13 પ્રકરણોમાં વિભાજન કરેલું હતું। આગળ વધીએ, રેખાએ ખાલી જગ્યા વગરની પહોળાઈ છે અને લંબાઈ છે, તો પહોળાઈ વગરની લંબાઈ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, પહોળાઈ વગરની લંબાઈ। તો ઓપ્શન નંબર બી જે છે એનો કરેક્ટ જવાબ થશે। ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે આપણે કૌંસમાંથી જવાબ પસંદ કરવાનો છે। બે સમય સંખ્યા વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યા આવેલી છે, તો બે સમય સંખ્યાઓ વચ્ચે બીજી સમય સંખ્યાઓ કેટલી ઘણી બધી હોય વિદ્યાર્થી મિત્રો, એટલે જવાબની અંદર શું આવશે? અસંખ્ય આવશે। શું આવશે? અસંખ્ય સંખ્યાઓ, એટલે કે અનંત સંખ્યા એમાં આવેલી છે જે તમે ગણી ના શકો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। છઠ્ઠો પ્રશ્ન બહુ જ સરસ મજાનો પ્રશ્ન છે। એફ ઓફ એક્સ બરો આપણને x - 9 આપેલા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, પણ એફ ઓફ -x લખું વિદ્યાર્થી મિત્રો તો એક્સની જગ્યાએ શું થઈ જશે? -x થઈ જશે અને 9 તો માઇનસ જ રહેશે। આપણને એ નથી શોધવાનું કીધું, આપણને શોધવાનું શું કીધું છે? એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ -x શોધવાના કીધા છે। હવે કિંમત મૂકી દો, x - 9 લખ્યું, માઇનસ કહીને કૌંસની અંદર -x - 9 લખ્યા, બરાબર છે। કૌંસ છોડે એટલે x - 9 થયા, માઇનસ માઇનસ પ્લસ x થઈ ગયા અને માઇનસ માઇનસ પ્લસ લખ્યા 9, +9 - 9 જતા રહે વિદ્યાર્થી મિત્રો, એટલે x અને x શું થશે? 2x। આપણો જવાબ શું આવશે? 2x આવશે। શું આવશે? 2x। ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આપણે ગણતરી કરી અહીંયા। ઓકે, જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયો ગમે તો લાઇક કરો, તો મિત્રો સાથે શેર પણ કરવાનું ભૂલતા નહીં। ઓકે, ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો 7મો, ખૂણો એક્સ ઓ વાયનો અંદરનો ભાગ કયું ચરણ કહે? તો વિદ્યાર્થી મિત્રો આ વાય અક્ષ દોર્યો, એક્સ અક્ષ દોર્યો, એક્સ આ તો ઉગમ બિંદુ છે અને અહીંયા વાય, અહીંયા એક્સ ડેશ, અહીંયા વાય ડેશ થાય। આપણને શું પૂછ્યું છે? એક્સ ઓ વાય, બરાબર છે, આ પૂછ્યું છે, એટલે આ કયું ચરણ કહેવાય મને એવું કહો, બરાબર છે। આ આપણું કયું ચરણ કહેવાય? પ્રથમ ચરણ જ કહેવાય વિદ્યાર્થી મિત્રો। તો જવાબની અંદર શું આવશે? પ્રથમ ચરણ, એટલે કે પ્રથમ ચરણ દર્શાવે છે। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, 2x = 3y - 7 જે છે એનું પ્રમાણિત સ્વરૂપ, તો 2x લખ્યા વિદ્યાર્થી મિત્રો, 3y સામે જાય તો શું થઈ જશે? માઇનસ થઈ જશે, 7 સામે જશે એ પણ શું થઈ જશે? પ્લસ થઈ જશે, બરોબર 0। તો આ આપણો જવાબ થયો। તો કયો જવાબ છે? યસ, આ આપણો શું થયો વિદ્યાર્થી મિત્રો? જવાબ થયો, કરેક્ટ જવાબ થયો। ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા આપણે સમજાવવાનું છે। તો 4 એ વાસ્તવિક સંખ્યા છે પરંતુ અસમય નથી, તો યસ, 4 એ વાસ્તવિક સંખ્યા તો બની જ શકે, અસમય નથી। 4 એ વર્ગમૂળ 4નું વર્ગમૂળ નીકળી શકે 2, બરાબર છે, એટલે કહેવાનો મતલબ શું છે? અસમય સંખ્યા નથી। તો વિધાન એકદમ શું છે? ખરું છે, એકદમ શું છે? ખરું છે। વર્ગમૂળ સાથે અસમય સંખ્યા છે પરંતુ સમય સંખ્યા નથી, એ પણ એકદમ શું છે? સાચું છે વિદ્યાર્થી મિત્રો। વર્ગમૂળ સાથે અસમય સંખ્યા છે, વાસ્તવિક સંખ્યા છે પણ સમય સંખ્યા નથી। ત્રીજું એટલે કે 11મું, a + b² = a² + b² આ પણ એકદમ ખોટું છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે જાણીએ છીએ a + b² બરાબર શું થાય? પહેલાનો વર્ગ વત્તા 2 × પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ થાય। ખબર પડી? તો આવું હોત તો સાચું હોત, પણ આવું નથી, એટલે વિધાન તદ્દન શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ખોટું થઈ ગયું। ખ્યાલ આવ્યો કે નહીં?
નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં, શબ્દોમાં કે અંકમાં જવાબ આપવાના છે. તો બિંદુ 7, 0નું ઉગમ બિંદુથી અંતર કેટલું થાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક આલેખ રફલી બનાવીએ, બરાબર છે. હવે આ ઉગમ બિંદુ કહેવાય, બરાબર છે. અને આ જે બિંદુ જે છે 7, 0 અહીં આવે, બરાબર છે, વાય એક્સ ઉપર. હવે આપણે જો એક્સ એમ વાય એમ તો 0, 0 જ છે. તો એક્સ એમ જે છે એ શું થઈ રહ્યો છે? 0 અને 7. તો એનો મતલબ આ કેટલા અંતરે આવેલું છે? 7 એકમ અંતરે આવેલું છે. તો જવાબની અંદર શું આવશે? 7 એકમ. એટલે વિદ્યાર્થી મિત્રો, ઉગમ બિંદુથી અંતર પૂછ્યું હોય ને તો તમારે શું કરવાનું કે ભાઈ ખરેખરમાં આ દાખલો ઉગમ બિંદુથી પૂછ્યો છે, પણ શું છે અહીંયા 7, 0 એક્સ એમ જ આપેલો હોય. તમારા કોર્સની અંદર એક્સ એમ કાં તો વાય એમ જ આપેલો હોય. એટલે જે તમને આમ આપેલો હોય ને એનું તમારે શું મૂકી દેવાનું? માનાંક કરીને. માનાંક એટલે ધન જવાબ લખી નાખવાનો. શું લખી નાખવાનો? ધન જવાબ. એટલે તમારે જે પણ અંતર પૂછેલા હશે ને તો એનામાં બંને જે બિંદુઓ હશે ને એમાં એક એમ તો સરખો હશે જ. એટલે એ આમની વેલ્યુ શું થઈ જાય? આપોઆપ 0 થઈ જાય. એટલે બાકી રહ્યા જે બે બિંદુઓ, એટલે બે યામ, બરાબર છે, એનો તમારે તફાત લઈને એનું શું કરી નાખવાનું છે? યસ, તફાત લઈને તમારે શું કરી નાખવાનું છે? માનાંકમાં લખી નાખવાનું. એટલે તમને જવાબ પરફેક્ટ મળી જાય. તો અહીંયા 7 એકમ આવશે. પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટે કયો ગ્રંથ હતો? તો વિદ્યાર્થી મિત્રો, આ શું છે? શુલ્બા સૂત્ર. બરાબર, શુલ્બા સૂત્ર નામનો જે ગ્રંથ છે એની અંદર ભૌમિતિક રચનાઓ યજ્ઞવેદીઓ માટેની દર્શાવવામાં આવેલી હતી. બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જોઈએ અને એ છે જોડકા જોડો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણને આ પ્રમાણે જોડકું આપેલું છે જે આપણે જોડતા શીખીએ. હવે ખાસ ધ્યાન રાખો, તમને એક હિન્ટ આપું. જ્યારે પણ સામે 0 હોય ને વિદ્યાર્થી મિત્રો, તો તમારો એક ઉકેલ શું થશે? ઉગમ બિંદુ થાય ને થાય. ચેક કરીએ આપણે. જુઓ, 2x - 3y માં એક્સની કિંમત આપણે શું મૂકી? 0 મૂકી. અને વાયની કિંમત પણ શું મૂકી? 0 મૂકી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. 0 ઓછા 0 શું થાય? 0 જ થાય. તો તમે જોઈ શકો છો 15માંનો જવાબ એ સેટ થઈ ગયો. બરાબર છે. એટલે 15માં શું આવશે? એ આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે આગળ વધીએ. x + y = 4. તો x + y લખીએ. એમાં પહેલું આપણે બી ઓપ્શન લખી લે, 2 + -3. તો 2 + -3 કહીએ તો -1 થાય. તો સ્વાભાવિક છે કે એ 4 મળતા નથી. એટલે આ તો શક્ય જ નથી. તો સ્વાભાવિક છે સી જ આવશે ઓપ્શન. એ તો નક્કી જ થઈ ગયું. જો 1 અને 3 શું થઈ જશે? 4 થઈ જશે. એટલે 14માની અંદર જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? સી. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને પરફેક્ટ 15 પ્રશ્નોમાં ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે. આ રીતે હું તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન કરવાનો જ છું. તમે સરસ રીતે આની પ્રિપેરેશન કરો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમારા મિત્રો સાથે શેર પણ કરજો. જો વિડીયો ગમે તો લાઇક કરજો. તો પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ. સરસ રીતે પ્રિપેરેશન કરો. ઓકે, અને નવરાત્રિની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. ત્યાં સુધી બધાને બાય બાય.